સ્ટાર્ટ. જવું છે આઠામાં આવી છે ને તમે જોવો તો અમારે તો ગામમાં યાર દારૂડિયાનો જબરો વખો છે. તમે જોવો તો દારૂડિયો એટલે અમારે એક દારૂડિયો છે એ ખતરનાક છે યાર. તમે જોવો તો ખરેખર આમ બધાને ઠઠમલ્યા છે યાર એ રહ્યો. આ વખત ના હોય તમે આઠમની મીટિંગ કરાવી દેવી છે. પહેલા ગામને બધું છે યાર. ગરબા ઓછા ને 500 ગરબા છે યાર. કોનો ગરબો અત્યારે હા ના ફૂટે તો કોના જવાબદારી બધું મારે સાંભળવું પડે યાર. એટલે જવું છે મીટિંગ તમે બોલાવી છે. ભાઈ તમે ગામવાળા આવો અને દારૂનો રસ્તો કરો યાર. ને કે આઠામે યાર પી પીને જેવા કૂદી છે આમ કોઈ કૂદી ઊંધા નહીં પડી ને આમ પેલી વસ્તી પાડી છે કે એટલે ઝલ્યા હતા નહીં. તમે જોવા તો આમ જવું મંદિરે વળી ઉછેલો પડો વળી હું થાય છે હું નહીં. અમારીમાં એક ઉબેટ અમારે દારૂ પીરા છે કે 24 કલાક પીવા તમે જોવા 24 કલાક ખરેખર ત્યાં કદી ગધાડો હાવા યાર જેટલી માઠી ભરી હોય ને તો આ સીધો હેડી. અને આ તો એક પાલામ તો તમે જોવો તો ફૂંદડીઓ મારા છે યાર જબર. ના હોયથી જવા દે રહ્યો આવશે મને લાગે. પહેલાં ના હોય તો મંદિરે હું પાકું તો વળી 2 ચાર બેઠા હોય તો વળી વાત કરી લઉં પેલી જઈને પણ જવા દે હેડી. આજ તો આઠામાં આવી છે. આઠામ સબ ખરેખર મજા આવી જાય ગરબા રમવાની. તો આજ તો તો હવે 10 દાડા તો ખરેખર પીને એવું કૂદું છું ને મજા આવી જાય છે. મજા આવી જાય છે. અને આ પેલો લુલ્યો રહ્યો ને ગમની ઉભેટ કાઢી નાખેલું કાટલું છે. કહે છે કે કોઈ દારૂ પીને આવવાનું નહીં. અત્યારે મીટિંગ કરી છે. એની મીટિંગ 2-3 પહેરી પાછી વળી. ના ના ભાઈ કે પી પીને કોઈને આવવાનું નહીં. જાઉં મંદિરે મીટિંગમાં એમ કહે કે દારૂ પીને ના આવતા તો ખરેખર એની ગોખડી દબાઈ દઉં. હું બંધ હું આ એમને બહાર બંધ્યા છે. ભૂંડ ખાઈ જશે કાપા. કોકને મહી નાખવાના ધંધા કર્યા છે. કરંટ મેળવાનો છે. આગળ આગળ મંદિરે જઈ કહી દઉં આપણે તો રાતે પીને જ આપવાના છે. અત્યારે ફૂલ ઢઢા જવા છીએ. રાતે આવશું ને રાતે કમ્પ્લીટ જ થશું. આપણે તો આપણને પૂर्ण ના પાડે છે. અને આપણે કદાચ ગરબા ફોડી નાખ્યા તે મને ના પાડે લુલ્યું. મને મંદિરે જવા દે. આલુ ચાટી ખાવાય નહીં ને ઓળખતું જ નહીં મને જોઈ રહ્યો. એના મને હું પાલું પીવું. હું પાલું નહીં હું 200નો ગ્રાહક છું. 200 રૂપિયાનું પીવું ને તારે મને દારૂ જ થાય છે. મંદિર આવી ગયું છે. જવા દે. કે મીટિંગ છે હું મીટિંગ હું તો શેતામ ગયો તો તે અહીંથી ડાયરેક્ટ બાટલો લઈને આવ્યો કે આજ આઠેમ છે તે કે મીટિંગ રાખવી પડશે. હું કહી હેરજો હું તો હું કહેવાય પેલા શું કહેવાય છોકરા હું તો ખાસા પહેરેલા તે પેલા ખોરાના તો છોકરોના ગરબા નીકળે. પહેલો છોકરો પહેના એના ગરબા નીકળે. કોઈ ખાસે દેખો ગરબા એ નોમ ખાસે 30 જેવો તો લખાય. કોઈક બીજા કોઈ ખાસા કે લખાવાના પણ કઈ ને જ વહેલા આપતા ને મીટિંગ કીધી હોય 7 વાગે તો 7 વાગે હાજર ના થવું પડે. નિહારમાં ચેવા પેલા સાહેબે કીધું કે વહેલી નિહાર. હા હું મંડ્યો છું એકલો હું એકલો જ બોલું તા શું કરું. બીજું આવ્યું નહીં કોઈ આવ્યું નહીં. અક્ષય તમે તરત બાટલો લઈને અડ્યા. ખરેખર ગોમ છે આપણું ગોમ છે. કોઈ હું તો એક મારો વિચાર છે ભાજી નાખો હમસક બાજુના ગામમાં રવા છે તારી. આ વાત સાચી. નવરાત્રી આ બાજુના ગામમાં હું તમે જોવા છો તો પબ્લિક કેટલી છે યાર. પબ્લિક કેટલી આપણી ખરેખર ધૂળ ખાય છે હું યાર. ઉઠતી જ નહીં યાર. તમે જોવા તો મારું શું કેવું છે આઠામ છે કાજ આ દારૂનું કોઈ કરવું પડશે. દારૂનું કરવા યાર પેલું યાર ના હોત પેલી સાહેબ એડજસ્ટ હોય બે એ ના હોય એ છે યાર. બીજું તો આમાં શું થાય એવું છે યાર કયો. આ દારૂની સફીજ હોય આમ તો કોઈ ચિંતા નહીં બરોબર. પણ હાલ શું છે આઠામ હોમી ખરી પેલા ગરુડિયા કેવા માટીના યાર. કેટલા નોમ લખવાના 500 થયા છે યાર. કાલ તો 300 જેવા જ હતો. ગામમાં ઘઈક માણસ વસ્તી ઘઈક માણસ યાર. પણ કુદવા વાળું કોઈ નહીં યાર. ના હોય તો મારે બોલવો છે. માં પરસાદ કોઈ બોલી તું રાતે બોલી નહીં પણ ના હોય તો બનાવી દે કઈ એમાં ખવડાવવા પાછું નહીં પડવાનું યાર. એ વાત આવી. હું હજી ખવડાવવાનું રાતે અત્યારે બોલી શું કરવાનું થાણ યાર. ના હોય તો 2-3 ભેગા થાય ને તો કહી દો કોઈ ગમે તે નાસ્તો રાખે. માં પરસાદ માં તો રાખાવો છે. હો તું તો ખો આઠેમ છે શું કરવાની. એ તો એ તો ખાવાનું જ હોય પણ આ દારૂ નું કોક કરો યાર. ના ગરબા યાર માટીના ખરા યાર. પેલી વખત કેટલા 3 ગરબા આપડા ફોન નાખ્યા હતા. તાણ યાર
તમે તો કહું છું યાર કે આપો દર વખતે આવું થાય એટલે યાર એટલે હું તમે ગોમ ભાજી નાખો યાર બાજુ ગમરો વાંચતા જઈએ યાર એવું ના કરાય તો આપણે બે જણા કીએ તો દારૂ બારૂ બંધ કરે એવા કુટુંબમાં તો આપણે શું વાંધો હે? હા તે વાંધો નહીં તાન દારૂ બંધ કરાવી એટલે છૂટ્યો પાછળ જો એ લુખવાળો ખરેખર લોહી પી દે યાર આવા આજે અમારે કુટુંબ ભારે થાય એટલે આના મોર કરી છે યાર કે શું કરવા શું લથાળ્યું ખાય જોજે જો મેં કહી ને ખાધું થાય મેં કહી યાર મજામાં આજવાનો હે જૈન જણા આજવાનો આવી જાય આવું કરે યાર એમાં આવું કરશે યાર કયો ચો જાતે હોર્ન મોકલે ખબર નહીં યાર આ હું કરી છે ખરેખર લોટ ખોય છે કે ધોણી પાડી છે યાર હા ને? હા ટોટિયા ઢેકાણો નહીં આ જોજો જોજો વાગે નહીં તમે વાત કરજો જેટલું મેં કાઈ હું વાત કહું છું યાર લોચો હોય છે યાર આપણા ઘર ઓછો પડી છે યાર ખાની મીટિંગ આદરી ફસલો અરે રોની યાર ફસલો ફૈસલો મારે જેણો યા આવતો હે હું જોતી પગ મેલું ને ચોથી કોઈ તાકાત છે મારે ચારી ગરમથી કોઈ આગો ગુડાય મેં કાઈ છે જેટલું આ પૈસા કહેવા નતું તમે ભાઈ ફોન કરીને કીધું છે એ સમય રામય નેકળે છે યાર આ ડોસી દોત પડી ગયા હતા મોઢુંમાં રાખે છે યાર કે શું કરવાનું યાર તે શું કરી નાખે આ રૂપિયા ના નહીં પાડી કીધું નહીં તને સારા ના પાડી જોજે લે શું કરવાના યારમાં કહું રાતે આઠેમ સાથે ગરબા કોક ખાશે 500 જેવા ગરબા 551 છે 551 એક કનો આવ્યો પાછો ખબર નહીં કઈ ન છે કાતા વાત તમારે મારે નહીં મારે કરના 51 ગરબા કેટલા 51 મારે એક એકલા વધ્યો છે બધા વધ્યો છે તો વધ્યો આ તો છોકરે ભૂખે લખાય છે વળી ક્યારે આપણે મીટિંગ રાખીએ હોય કે આમ તો પૈસલો આવ્યો તો બધી વાત હા કરો મને શું વાત કરવાની છે એટલે મને શું સમજો એટલે તમે ના એટલે ઘેર જઈને કહેશો ખરા કે મેલો મોટા અરે હા હું કરી યાર દોસ્ત પાણી નાખો આવું કરે છે યાર કયો માનો કઈ દે જે કેવું હોય ત્યાં પછી તો રાતે 8 જવા ભાઈ હા સો હા પીતો જો રાતે 8 દારૂ બારૂ પીને આવતો ના ગાવા નહીં મળે હોરા કે પાહું કને ગાવાની ના અલ્યા નાશાનો ગાવા દો આઈ નહીં ગરબા આહી એ તો દારૂ ને પછી દારૂ પીને મેં આવડ્યા ના કુદાય માતાજી અરે શોખ ઝેણો છે પોરના જેવું થશે કોના ગરબા તમે ફોડશો યાર મેં આજ સુધી આટલો નોરતો જો હું કાયમ ગઉં છું પેલો કરશે કનાભાઈ રાના પગમાં મારો પગડિંગ કોઈનો કોણ ગરબો પેલો કરશે ને પેન ગરબા ના ફોડ્યા ફોરે તા કરશનને ફોડા મે ફોડા છે મેં નાખ્યો આ વખત તો વધારે 500 ગરબા જાય આપણે ચોકે જે આનો ભાઈરોને નાશ માઈકમાં જાહેરાત કાલ નથી કરી ભાઈરોને ગાવાનું કાલ લઈ લેવા એકલા ફેવરવાના ગરબા એકલા ફેવર ચોક જ્યાં હોય યાર તે સબ ખબર નહીં પડતી યાર પી પીને આવું કોઈ ડખાત હોય તો અત્યારે કને કહેવાનું અને અત્યારે કોઈ બધા હરખા હોય તો ખરા એ ના હોય યાર વળગાડા યાર ભેળ ભેળ યાર આ કાયદો લાવ્યો છીએ હું લાવું યાર કાયદામાં હમ શું લાવે યાર એટલે તું મને ગાવાની તું મને ના પાડે અરે તને નહીં તું તો હાદો હોય ને પછી કાલ ગાજે ગાજે આ જિંદગી આખી જતી રહી ને કાયમથી હું પીતો આવ્યો છું હું પીવાનો રાતી તમારા ઘેર રહેજે ગરબોમાં આવતો ને માતાજી ચોક પેલી હતા ગરબો ખબર છે ને દારૂ થી યાર ઘેર રહેવાનું પી પીને આબુ હોય તો પછી હું ગયા તું આવજે એટલા તમારા બાપ આવજે તમારા રૂપિયા કાઢે છે તમારા બાપ રૂપિયા કાઢે છે તમે કાઢી ઊંધા પર ચાલે કન્ને મોટી આવક અમારી છે ખરેખર ખોટું બેહારે છે તમે કીધું ખરા પૈસા અને અહીંયા કીધું છે હા જો મેકલી દે પૈસલું યાર આવાના અંગત કૂટ કરવા ને તારે ના પાજે કે જે થયો તો ના પોલીસ બોલાય હા કહી દેજો ભાઈ ના તો પોલીસ બોલાવવાની છે ખબર છે તો કહી દઈએ બાત કપાઈ ખોટું લાગે તો ઘેર રહેવા પી હું કેવું વાત સાચી યાર તો બધા ખાના હોય બધા ખાના હોય યાર અત્યારે તો પેલા આ જોજે શોર્ટકટ છે કોણ નહીં એવું કે પહેલે એવું કે ખોરાની બાયરીઓ આવી હોય તાઈ. પી પી કૂદી ના કૂદવાનું હોય પેલા ખોરાની હોય કે છેલ્લે ખોરાની હોય એ હું મારા ઘેર કોઈ ગુડાવા નહીં બની નોરતો ગાવા બાની પણ નોરતો પણ ઘરમાં એકલા ફેરવા ને ચોક છે જે એનો એટલે પોલીસ કનાવલે બોલાવાની દારૂડિયા માટે દારૂડિયા દારૂડિયો ગમમાં હું જ છું એટલે મને પકડાવાનો કાન જ પકડાવ પણ તું ગોઠતો ની ખબર નહીં પડતી યાર મેં નાખું પકડો અરે બતાવો ને લુલાજી ક્યાં તો આ જોર મારે સવો નહીં યાર આ હું નહીં અરે ડફળો અરે પણ મને વચ્ચે દરવાજો વાઈ ગયો હા વાઈ ગયો
આવી મીટિંગ ફાખલ્યા પીપી હેડે આવી લખા તલી કે હું ચાલી રે અરે બસ લેટ જો રાતે જે થાય ને એ રાતે જે થાય કરી લેજો. તો જે આ તમે ક્યાં મીટિંગ કરો હા વાય લો પીતા યાર આ ખોટા પીપી ઘેર પડી રહેતા હોય તો હેડે ફરિયાદ કરું પેલી હેડજે ફરિયાદ નહીં કરવી, પેલા ગરબા હોચી કાઢવાના. હેલા હોત ના ઘરમાં નેખડી કેસ કરી દઉં ના ના કેસ નહીં, પેલા પૈસા બોલાવીએ તો ગોગળિયો પકડો છે ગોગળિયો યાર લે હેડજે પીપી પગે ટકતા નહીં ગોગળીઓ મિલ કોઈ નહીં લે હાલો. લે હેડજે હોય થઈ હું આવું છું રાતે પીને ચિયો મને બોલો છો હું જોઉં છું. હું રાતે પીને જ જવાનો અને ચિયો મને લાકડીઓ મેલે છે ને મારે જોવું છે મને ચિયો ગાવાની ના પાડે છે મને જાઉં અત્યારે સ્પેશિયલ પેલા પીઠ બહાનો બીજો બંધાઈને લઈને આવું છું જો હતા